હિન્દવી સ્વરાજ્યના સંસ્થાપક શ્રી છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિ નિમિત્તે પૂજા મહાઅભિષેક સાથે 2000 માટીના બાઉલ વિતરણ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે। અખંડ હિન્દુસ્તાનના આરાધ્ય દેવોત તથા હિન્દવી સ્વરાજ્યના સંસ્થાપક છત્રપતિ શિવાજી મહારાજની તારીખ મુજબની જન્મજયંતિ નિમિત્તે બરાનપુરા વિસ્તારમાં આવેલ શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ ખાતે ધાર્મિક અને સેવાકીય કાર્યક્રમનું આયોજન કરાયું હતું। આ પ્રસંગે મંડળીના પ્રાંગણમાં સ્થિત છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાની વિધિવત પૂજા અને મહાઅભિષેક કરવામાં આવ્યો હતો। કાર્યક્રમમાં મંડળીના હોદ્દેદારો તથા સ્થાનિક નાગરિકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। સાથે જ આવનારી ગરમીને ધ્યાનમાં રાખીને મૂંગા પશુ પક્ષીઓને પીવાનું પાણી સરળતાથી મળી રહે તે હેતુથી માટીના બાઉલ કુંડાના નિઃશુલ્ક વિતરણના મહાઅભિયાનની પણ શરૂઆત કરવામાં આવી છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ અભિયાનનો પ્રારંભ જન્મજયંતિના દિવસે કરવામાં આવ્યો। ખંડેરાવ માર્કેટ 4 રસ્તા પાસે અંદાજિત 2000 જેટલા માટીના બાઉલનું વિતરણ કરીને અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે। શહેરના વિવિધ વિસ્તારોમાં બાઉલ મૂકીને પશુ પક્ષીઓને પાણી ઉપલબ્ધ કરાવવાનો મુખ્ય ઉદ્દેશ રાખવામાં આવ્યો છે। મંડળીના અધ્યક્ષ ગૌરવ રમાકાંત પવડેએ જણાવ્યું હતું કે છેલ્લા કેટલાય વર્ષોથી ઉનાળાની ઋતુમાં પશુ પક્ષીઓને પાણી મળે તે માટે આ સેવાકીય અભિયાન સતત ચલાવવામાં આવી રહ્યું છે અને વડોદરા શહેરની સેવાભાવી જનતા પણ તેમાં ઉત્સાહપૂર્વક સહભાગી બની રહી છે। શ્રી છત્રપતિ શિવાજી મહારાજની આજે 396મી જન્મજયંતિ છે। 396 વર્ષ પછી બી જેમના વિચારો આજે આપણામાં જીવિત છે, જેમના કરેલા કાર્યોને આજે આપણે અનુસરીએ છીએ, એવા છત્રપતિ શિવાજી મહારાજ એવા યુગ પુરુષ કે જેમને પ્રજાએ રાજા કરેલા, જે ગર્ભથી રાજા નહોતા પણ જેને કહે કે રયતનો રાજા, જેને રાજા તરીકે પ્રજા માથે ચડાવે ને એ ખરો રાજા। ગર્ભથી આવેલાને તો સ્વીકારવું પડતું હોય છે, પણ જેને પ્રજા પોતે એમના માથે ચડાવીને રાજા સ્વીકારે ને એ ખરો રાજા। એ છત્રપતિ શિવાજી મહારાજની આજે 396મી જન્મજયંતિ અને હું આપના મીડિયાના ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે સદૈવ છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ કંઈક નવા આગમો અને નવી યોજનાઓ દ્વારા લોકો સુધી કંઈક પહોંચાડવાનું કાર્ય કરતી હોય, તો જે આજથી બાઉલ વિતરણનો કાર્યક્રમ અહીંયા ખંડેરાવ માર્કેટથી ચાલુ થયેલ છે, આજે વડોદરા શહેરના વિવિધ જગ્યાઓ પર થવા જઈ રહ્યો છે, તેના સાક્ષીદાર આપ દર વખતે થાવ છો ને આપ લોકોને જાગૃત કરો છો કે ઘરના આંગણે દરેક જણ ચોક્કસ બાઉલ મૂકે, માટીના કુંડામાં પાણી મૂકે ને ચણ મૂકે। અને હું આપના માધ્યમથી હજી એક હાકલ કરવા માગું છું કે જે આજે સરકારી તંત્રના વહીવટકર્તાઓ અધિકારીઓ છે તેમને હું નમ્ર વિનંતી આપના માધ્યમથી કરું છું કે વૃક્ષારોપણ કરો, એવા વૃક્ષો વાવો કે જે ફળ બી આપે અને ઓક્સિજન બી આપે। એવા વૃક્ષો ના વાવો કે જે જમીનના પાણીનું સ્તર બી ખેંચી લે। તો હું આપના માધ્યમથી કે પક્ષીઓ કોણા ઉપર નિર્ભર ના રહે, જો આપણે જ ફળવાળા વૃક્ષો વાવીશું તો પછી કોઈના ઉપર નિર્ભર ના રહે પડે। હું તમારા મીડિયાના માધ્યમથી ને તમારા શ્રોતાને હાકલ કરું, તે લોકો જાગે કે ના જાગે પછીની વાત છે, પણ જો તમારાથી થતું હોય તો તમારા આંગણે ચોક્કસ એક વૃક્ષ વાવો એવું હાકલ કરું છું।